નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ વરસવાને લઈને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આદ્રા નક્ષત્ર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તેઓએ ભારે વરસાદની આગાહી કરી છે, સાથે જ ચોમાસાને લઈને પણ મહત્વની આગાહી કરી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન ખાતા દ્વારા પણ આગામી 4 દિવસ રાજ્યના વિસ્તારોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે। તો એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પોતાનું અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું છે કે ચોમાસાનું હવે આગળ વધવાના સંજોગો ઉજળા દેખાઈ રહ્યા છે। આજથી જ ઘણા ભાગોમાં વરસાદ થશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હાલ વરસાદની તીવ્રતા વધતી જશે। હાલ ચોમાસું વરસાદ ઘણા ભાગોમાં થશે। જોકે 20મી તારીખથી ઉત્તર ભારતમાં હીટ વેવ સમાપ્ત થશે। જોકે 20મી તારીખ બાદ ગુજરાતમાં પવનની ગતિ પણ વધુ રહેશે। તેઓએ વધુમાં જણાવ્યું છે કે તારીખ 20થી લઈને 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે અને નાની નદીઓમાં પૂર આવશે। જોકે 20 જૂનથી ચોમાસું વધુ સક્રિય થશે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે। કેટલાક વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। જોકે વરસાદથી સૌરાષ્ટ્રમાં પણ જળ સંકટ ઉકેલાશે, તો મધ્ય ગુજરાતમાં પણ જળ સંકટ દૂર થશે, એટલે કે એ વિસ્તારોમાં પણ વરસાદ વરસશે। જોકે પવનની ગતિ સાથે ગાજવીજ પણ રહેશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। આમ 20થી લઈને 28 જૂનમાં ભારે વરસાદ વરસવાને લઈને પણ તેઓએ આગાહી કરી છે। તે સિવાય મિત્રો વાત કરવામાં તો ગુજરાત હવામાન ખાતા દ્વારા આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને દીવમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જોકે 4 દિવસ બાદ ઉત્તર દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।